બધા જ ગોવાળિયાઓ પરસ્પર એવી વાતો કરવા માંડ્યા કે આવડું મોટું વૈકુંઠ અને આવડો મોટો દેવ આપણો કનૈયો. ત્યારે બીજો ગોવાળિયો કહે, ખરેખર કૃષ્ણ ભગવાન જ છે, પણ જે કનૈયો આપણા બ્રજમાં સુલભ છે તે અહીં નથી. અહીં ભલે મોટા મોટા દેવતાઓની સ્તુતિ કરતા હોય, ઋષિ મુનિઓ સ્તુતિ કરતા હોય, પણ આપણે તો બધાની વચ્ચે અહીં કૃષ્ણને કનૈયો પણ ન કહી શકીએ. બ્રજમાં તો કનૈયો આપણી સાથે રમે, આપણી સાથે જમે, આપણી સાથે ગાયો ચરાવવા આવે. નહીં નહીં, બ્રજમાં જે કનૈયા સાથે આનંદ છે, અહીં તો મર્યાદા રાખવી પડે. એ આનંદ અહીં નથી. એટલે બધા ગોવાળિયાઓ ભગવાન પાસે આવ્યા કે અમને વૈકુંઠમાં નથી ગમતું, કનૈયા અમને બ્રજમાં લઈ જા. તે જ વખતે ભગવાન કૃષ્ણ બધા જ ગોવાળિયાઓને લઈને પુનઃ બ્રહ્મકુંડમાં પધાર્યા અને બધા જ ગોવાળિયાઓ બ્રહ્મકુંડમાંથી બહાર નીકળ્યા. અને આ ઘટના ઘરે ઘરે જઈને ગોવાળિયાઓએ તેમના માતા પિતાને કહી, આપણો કનૈયો ખરેખર ભગવાન છે. મારા ભાઈ બહેનો, ભગવાન કૃષ્ણની વિશેષતા શું? શેષ દિનેશ મહેશ સુરેશ, શેષ મહેશ દિનેશ સુરેશ જાકો નિરંતર ધ્યાવે, તાહી આહિર की सोहरिया ससियाभर सास पे नाच नचावे. જેની સ્તુતિ ઇન્દ્ર કરતા હોય, બ્રહ્મા કરતા હોય, શંકર ભગવાન કરતા હોય, શેષ નારાયણ કરતા હોય, આહિરની દીકરીઓ ભગવાન કૃષ્ણને કહે કે થોડોક નાચ નચાવીને દેખાડ તો તને સાસ આપીશું. અને ત્યારે ભગવાન બજાર વચ્ચે નાચતા. આ ભગવાનની કેટલી બધી કૃપા કરુણા, તમે વિચાર તો કરો. ભગવાન અંતે ભાવના ભૂખ્યા છે. ભગવાનને આપણી પાસે શું જોઈએ? કેવલ અને કેવલ પ્રેમ. ભગવાન ગીતામાં બોલ્યા છે, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. સર્વ ધર્મ પરિત્યજ્ય, તું બધું જ મૂકીને મામેકં શરણં વ્રજ, મારી એકની શરણે આવ. જો આપણે ભગવાનની શરણે જશું તો શું થશે? ભગવાન બોલ્યા, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ. આપણે જો ભગવાનની શરણે જઈએ એટલે ભગવાન જન્મો જન્મથી જે આપણે પાપ કર્યા છે એ બધા પાપને બાળી નાખશે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ. ભગવાનની શરણ જ્યારે જીવ સ્વીકારે ત્યારે જન્મો જન્મના જીવના પાપ બળી જાય છે. જો ભગવાન બે કૃપા પ્રારંભમાં કરે છે. પહેલી કૃપા તો પાપને બાળી દે છે, અને બીજી કૃપા પાપ કરવાની ઈચ્છા જ નથી થતી એવી કૃપા ભગવાન કરી દે. પાપ કરવાનું મન ન થાય તો સમજવું કે ભગવાનની વિશેષ કૃપા મારા ઉપર થઈ છે. પહેલી કૃપા તો હરિ એ કરે કે આપણા પાપ બાળી નાખે. બીજી કૃપા એ કરે કે પાપ કરવાની ઈચ્છા જ ન થાય એવું આપણું મન બનાવી દે. મહારાજ, પાપ જ દુઃખનું કારણ છે. પાપથી બને એટલા બચજો. પાપનું ફળ સારું ન હોય. જુઓ, મને તમને ભગવાન ગમે કારણ કે ભગવાન બહુ મહાન છે. દ્વારિકાધીશ કોને ન ગમે? એ એટલો સમર્થ છે.
જગતમાં બહુ બધાને પ્રિય હોય, પણ આપણે કેવા બનીએ તો ભગવાનને ગમીએ. આપણને તો ભગવાન ગમે જ છે, પણ આપણે કેવા બનશું તો ભગવાનને ગમશું. હવે આપણે કેવા બનવું જોઈએ એ સાંભળો. ગીતાની અંદર ભગવાન બોલ્યા છે, આવા બનો તો મને ગમશો. આપણે કેવા બનવું જોઈએ? ભગવાન બોલ્યા, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નર. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, જેના માટે નિંદા અને સ્તુતિ સમાન હોય. આપણું આવું નથી. આપણી કોઈક સ્તુતિ કરે, આપણા વખાણ કરે તો રાજી રાજી થઈ જઈએ છીએ, અને કોઈક નિંદા કરે તો અપસેટ થઈ જઈએ છીએ. નહીં, નિંદા અને સ્તુતિમાં જે સમાન રહેતો હોય. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત. દરેક પરિસ્થિતિમાં સંતોષ રાખવો, સંતોષ જ સુખ છે. જેનો જીવ સંતોષી હોય. અનિકેત સ્થિરમતિ, જેની મતિ સ્થિર હોય, એટલે જે રંગ ન બદલતો હોય. એક જ રંગના રહેજો વાલા. ઋતુ ભલે બદલાય, મહિના ભલે બદલાય, વાર ભલે બદલાય, સમય ભલે બદલાય, પણ આપણો રંગ, આપણો સ્વભાવ બદલવા દેજો નહીં. એક હરખા રહેજો વાલા, ભગવાન રાજી રહેશે. ભક્તિમાન મે, પછી ભગવાન કહે છે જેનામાં મારી ભક્તિ હોય એ મનુષ્ય મને અતિશય પ્રિય છે. ભક્તિમાન મે પ્રિયો ન રહો. મારા ભાઈ બહેનો, અહીંથી ઋષિ સુખદેવજી મહારાજે રાસ પંચાધ્યાયની કથા કહી છે. ગોપીઓએ જ્યારે કાત્યાયની વ્રત કર્યું ત્યારે ભગવાને માગસર મહિનામાં નિમંત્રણ આપ્યું હતું કે જ્યારે આસો મહિનો આવશે, આસો સુદ પૂનમ, એટલે શરદ પૂનમની રાત્રિ જ્યારે આવશે ત્યારે હું તમારી જોડે રાસ રમીશ. આવું ભગવાને વચન ગોપીઓને આપ્યું હતું. ગોપીઓ શરદ પૂનમની રાત્રિની રાહ જોતી હતી, અને તેમાં શરદ પૂર્ણિમાની રાત્રિ આવી. શરદ પૂર્ણિમાની રાત્રિ આવી એટલે ભગવાન કૃષ્ણએ વેણુ વગાડી. એક વાર માથે આવ્યો શરદ પૂનમનો ચાંદ, વગાડે રૂડી વાસળી આજ નંદાહીરનો લાલ. એક વાર માથે આવ્યો શરદ પૂનમનો ચાંદ, વગાડે રૂડી વાસળી આજ નંદાહીરનો લાલ. ભગવાન કૃષ્ણએ વેણુ વગાડી, અને એ વેણુ ઘરે ઘરે ગોપીઓએ સાંભળી છે. ઋષિ સુખદેવજી મહારાજ કહે છે, રાજા, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્યમ રંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. ભગવાન અપિતા રાત્રિ, બહુવચન છે. તા રાત્રિ એટલે શરદ પૂર્ણિમાની તે રાત્રિઓ આવી, એવું ઋષિ સુખદેવજી બોલ્યા. એટલે એમ કે ભગવાન કૃષ્ણ એક જ રાત્રિ રાસ નથી રમ્યા, 6 મહિના સુધીની મોટી રાત્રિ બનાવી.
એટલે 6 મહિના સુધી સૂરજને આજ્ઞા કરી ભગવાને કે બ્રજની અંદર ઉદય થજો નહીં. 6 મહિના સુધી સૂર્યોદય બ્રજભૂમિમાં થયો નથી. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષ્યમ્રન્તો મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. ભગવાન કૃષ્ણએ યોગ માયાનો આશ્રય કર્યો અને દિવ્ય વેણુ વગાડી, બંસરી વગાડી, અને એ વેણુ સાંભળી ઋષિ સુખદેવજી કહે છે, અંજંત્ય કાશ્ચલોચને. એક ગોપી આંખ આંજતી હતી. ભગવાન કૃષ્ણની વેણુ સંભળાતા દેહનું ભાન ભૂલાઈ ગયું છે. એ ગોપી કાજલથી આંખ આંજતી હતી, પણ તેનો ચાંદલો કરીને ચાલવા માંડી. ભૂલાઈ ગયો કે આ તો કાજલ છે, આને આંખે લગાડાય, કપાળ ઉપર નહીં, પણ છતાંય તે કાજલને કપાળ ઉપર લગાડે છે. એક ગોપી આભૂષણો પહેરતી હતી. પગના આભૂષણ ગળામાં ને ગળાના આભૂષણ પગમાં પહેરી લીધા છે. અને જ્યાં કૃષ્ણ વેણુ વગાડી રહ્યા છે ત્યાં દોડતી દોડતી ગોપી ગઈ છે. એક ગોપી તેના પતિને ભોજન કરાવતી હતી. પતિ બચારો રોટલી માંગતો રહ્યો. સાંભળે કોણ? શ્રી યમુનાજીના કિનારે જે જગ્યાએ ભગવાન કૃષ્ણ વેણુ વગાડતા હતા ત્યાં દોડતા દોડતા ગોપી પહોંચી છે. એક ગોપી ગાયના સાણથી લેપન કરતી હતી. હવે આપણે ગામડામાં નથી કરતા, કે પેલા મને યાદ છે 30-35 વર્ષ પહેલા આપણા ઘરની અંદર લેપન કરેલું હોય ગાયનું સાણ ને માટીને. હવે સિમેન્ટ વાળા ઘર થઈ ગયા. તો એક ગોપી ગાયના સાણથી આમ ઘરમાં લેપન કરતી હતી. ભગવાન કૃષ્ણની વેણુ સંભળાતા હાથ સાણ વાળા રહી ગયા છે, અને જ્યાં કનૈયો વેણુ વગાડે છે તે દોડતી દોડતી ગઈ છે. અને એક ગોપી તેના લાલાને પેટ ભરાવતી હતી, એના બાળકને પેટ ભરાવતી હતી. નાનકડો બાળક પેટ ભરતો હતો. કૃષ્ણની વેણુ સંભળાતા એટલી તાલાવેલી લાગી કે પોતાના લાલાને જલ્દી જલ્દી ઘોડિયામાં મૂકીને એ ગોપી દોડતી દોડતી યમુનાજીના કિનારે ગઈ છે. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજા, એક ગોપીને તેના પતિએ જવા ન દીધી. તેના પતિએ બળજબરી પૂર્વક રોકી લીધી. તે વખતે એ ગોપીને તેના પતિએ ઓરડામાં પૂરી દીધી. એટલે એ ગોપીને એટલો આઘાત લાગ્યો કે બીજી બધી ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમશે અને હું જ નહીં. એટલો બધો આઘાત લાગ્યો કે એ ગોપીના પ્રાણ નીકળી ગયા છે, અને એ પ્રાણ શરીરમાંથી નીકળીને ભગવાનમાં ભળી ગયા છે. એટલે પ્રાણથી ભગવાનમાં ભળી ગઈ. જો આવી તાલાવેલી હતી. હજારો હજારો ગોપીઓ શ્રી યમુનાજીના કિનારે ભગવાન કૃષ્ણ પાસે આવી, અને ભગવાન પાસે જ્યારે રાત્રિના સમયે, મધ્યરાત્રિના સમયે યમુનાજીના કિનારે શરદ પૂર્ણિમાની રાત્રિએ જ્યારે ગોપીઓ આવી ત્યારે ભગવાન બોલ્યા. ગોપીઓને જોઈને ભગવાન શું બોલ્યા? શ્રી ભગવાન ઉવાચ સ્વાગતમ વો મહાભાગા કરિષ્યા વચનાન કિમ વ્રજસ્યા નામયં કશ્ચિત બ્રૂતમ આગમન કારણમ. સ્વાગતમ વો મહાભાગા. એ મહાન ભાગ્યશાળી ગોપીજનો, હું આપનું સ્વાગત કરું છું. સ્વાગતમ વો મહાભાગા
કરીસ્ય વચનાન કિમ, હું વચનોથી આપની શું સેવા કરું? પછી ભગવાન બોલ્યા, જો અહીં સુધી તો બરાબર છે, પણ હવે જે ગોપીઓ બોલી, હવે જે ભગવાન બોલ્યા ને એ ગોપીઓને ગમ્યું નથી. હવે ભગવાન બોલ્યા, વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રુતમ આગમન કારણમ, બ્રજની અંદર આ રાત્રિના સમયે અહીં આવવાનું તમારા આગમનનું કારણ શું છે એ મને કહો. જો ભગવાન કૃષ્ણએ નિમંત્રણ આપ્યું તો માટે ગોપીઓ આવી છે. ભગવાન કૃષ્ણએ નિમંત્રણ આપ્યું હતું કે શરદ પૂર્ણિમાની રાત્રિ જ્યારે આવે ત્યારે હું વેણુ વગાડીશ, ત્યારે તમે મારી પાસે આવજો, હું તમારી જોડે રાસ રમીશ. એટલે તો ગોપીઓ આવી છે. અને જ્યારે ગોપીઓ આવી ત્યારે ભગવાન કહે, શા માટે આવવાનું થયું, કેમ આવ્યા? ભગવાનનો આ પ્રશ્ન ગોપીઓને જરાય ગમ્યો નથી. ગોપીઓ રડી પડી છે. ઉદાહરણ તરીકે આપણને કોકે નિમંત્રણ આપ્યું હોય કે આવતા રવિવારે બપોરે 12:30 વાગે અમારા ઘરે જમવા આવજો. આપણને કોકે આમંત્રણ આપ્યું હોય અને બન્યું એવું હોય કે ઈ ભાઈ આમંત્રણ આપીને ભૂલી ગયા હોય. હવે આમંત્રણ તો આપી દીધું પણ આપીને જ ભૂલી ગયા. હવે રવિવાર આવ્યો એટલે આપણે તો 12:30 5 કમ બાકી હોય, 5 ઓછી હોય તેમના ઘરે પહોંચી ગયા હોઈએ. હવે જોગાનું જોગ એ ઘરની બહાર શેરીમાં ઊભા હોય અને આપણે એમના ઘરે જઈએ અને આપણને જોઈને એ ડેલી પાસે ઊભા જ એમ કહે કે કેમ આજે આ બાજુ આવવાનું થયું? આમંત્રણ તો આપીને ભૂલી ગયા છે. આપણને જોઈને કહે કે આ બાજુ કેમ આવવાનું થયું? જેવી હાલત આપણી થાય ને એવી હાલત ગોપીઓની થઈ. મારા ભાઈ બહેનો, આવી હાલત થાય તો ભલા માણો, તમે કીધું એટલે જમવા આવ્યા છીએ અને 12:00 જમવાનું હતું એટલે હવાર નાસ્તો નહોતો કર્યો, એકાદો લાડવો વધારે ખવાય અને આપણને જોઈને ગરદણી ભૂલી ગયા હોય તો આપણને કે કેમ આવવાનું થયું? હા, પણ બ્રાહ્મણને લાડવા વાલા. હમણાં ચૈત્ર મહિનો ગયો, આહા, બ્રહ્મ ભોજન તો બધી જગ્યાએ થતું હશે પણ આપણા દેહમાં જે પ્રેમ છે ને બ્રહ્મ ભોજન પ્રત્યે, એવો મેં ક્યાંય નથી જોયો. સાહેબ, પડાપડી થાય, મારા ઘરે મહારાજ પધારો, મારા ઘરે પધારો. બ્રાહ્મણને લાડવા વાલા. લાડવાનો શ્લોક સાંભળવો હે? લાડવાનો શ્લોક તમને કહું, મેં નથી બનાવ્યો પણ મને ગમે છે એટલે સંભળાવું. એ લાડુ તું તો લાડકો થામા, દાડે દાડે આગો જામા. લાડુ તું તો લાડકો થામા, દાડે દાડે આગો જામા. લાડુ તું તો લાડકો થામા, દાડે દાડે આગો જામા. ભક્તોને તો લાડુ વાલા, ફેરવે લાડુની માળા. ભક્તોને તો લાડુ વાલા, ફેરવે લાડુની માળા. લાડુ તું તો લાડકો થામા, દાડે દાડે આગો જામા. લાડુ તું તો લાડકો થામા, દાડે દાડે આગો જામા. ભક્તોને તો લાડુ વાલા, ફેરવે લાડુની માળા. ભક્તોને તો લાડુ વાલા, ફેરવે લાડુની માળા. એક જગ્યાએ ભોજન સમારંભ એક ભાઈના ઘરે હતો અને તે દિવસે એમને લાડવા બનાવ્યા હતા, હાચા ઘીના લાડવા. એટલે ઘણા બધા નિમંત્રણ આપ્યું હતું. એમાં એક ભાઈ જમવા બેઠા અને 20 લાડવા ખાઈ ગયા. એક વાત કહી દઉં, એ બ્રાહ્મણ નતા, કારણ કે મારા બ્રાહ્મણ હોય તો એ પચાવી જાય,
લાડવા તો બ્રાહ્મણ પચાવી શકે. હવે ઈ ભાઈ બ્રાહ્મણ હતા નહીં અને ખાતા ખાતા 20 લાડવા ખાઈ ગયા અને 21મો લાડવો હાથમાં હતો અને બેભાન થઈ ગયા. ગળધણી ટેન્શનમાં આવી ગયા. ઉપાધિ થાય ને. ઓલા થાળી ઉપર બેઠા બેઠા જ બેભાન, આફરો ચડ્યો. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર બ્લડ પ્રેશર માપે છે ને તો 200 ઉપર બ્લડ પ્રેશર થયું. 200 એટલે માણસ મરી જાય. ડોક્ટરને ટેન્શન આવી ગયું. ડોક્ટર ગળધણીને કહે કે બહુ મુશ્કેલ કેસ થઈ ગયો છે, છતાં આપણે એક ઇન્જેક્શન મંગાવી. 5000નું ઇન્જેક્શન કમ્પાઉન્ડર ભેગું જલ્દીથી બજારમાંથી મંગાવ્યું. કમ્પાઉન્ડર 5000નું ઇન્જેક્શન લઈ આવ્યો. ડોક્ટરે હરિનું નામ લઈને ઇન્જેક્શન એ ભાઈને આપ્યું. નસીબ હારા હશે, એ ભાઈના નસીબ હારા હશે, ઇન્જેક્શન કામ કરી ગયું. મારા ભાઈ બહેનો ઇન્જેક્શન જેવું આપ્યું ને બ્લડ પ્રેશર એકદમ નોર્મલ થઈ ગયું. બેભાન થઈ ગયા હતા. આમ ભાનમાં આવ્યા અને ભાનમાં આવીને એટલું બોલ્યા કે બસ હવે દાળ ભાત આપો. એ ડોક્ટર ખીજાણા. ડોક્ટર કહે દાળ ભાત ખાજો ઘરે જઈને, આટલા બધા લાડવા ન ખવાય. 200 બ્લડ પ્રેશર થઈ ગયું હતું. કાંક સમજીને ખાતા જાઓ. દાળ ભાત પછી કોક દી ખાજો. આ 2 ગોળી ખાઈ જાઓ. આ 2 ઘોડી અત્યારે ખાઈ જાઓ, દાળ ભાતની વાત પછી કરજો. આમ કહીને ડોક્ટરે 2 ઘોડી ઈ ભાઈને આપી, દવા આપી. એટલે આ ભાઈ કહે કે 2 ઘોડીની જગ્યા હોત તો અડધો લાડવો ન ખાત. બે ઘોડીની જગ્યા હોય તો મારા વાલા લાડવો ખાઈ જવું. આખો દી તો અડધો તો ખાઈ જ જાઉં. હવે ક્યાં પેટમાં જગ્યા? લાડવાની વાત કરી તો ચાએ શું બગાડ્યું છે? ચાનો એક શ્લોક સાંભળી લઈએ. કોકે બનાવ્યો છે. અસલ શ્લોક તો માતાજીનો છે. એ માતાજીના શ્લોક ઉપરથી કોઈએ બનાવ્યો છે. અસલ શ્લોક એવો છે, યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અસલ શ્લોક માતાજીનો છે. આવો શ્લોક છે. એના ઉપરથી કોકે ચા માટે બનાવ્યો છે. ચા દેવી સર્વભૂતેષુ, ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. ન મળે તો મગસ ચસકે નમો નમઃ. આહા, ચા તો સાહેબ અમને જે પાઈ છે, જ્યાં અમારો ઉતારો છે ને અત્યારે હાથે હાથ દી કથામાં, ખરેખર ચા પીવી હોય ને તમારે ઉતારે આવજો. કેવું પડે હો સાહેબ, એકલા દૂધની ચા હાથે હાથ દી પીધી છે, ટેસ આવી જાય. હું તો સવારના 1 કપ ચા પીવું, નાસ્તો જ કરતો જ નથી, પણ ઈ 1 કપ ચા પીધો હોય એવો પાવર આવી જાય. એટલી સુંદર ચા બનાવે છે. મારા ભાઈ બહેનો, ભગવાને ગોપીઓનું સ્વાગત તો કર્યું, પણ સાથે સાથે પૂછ્યું કે કેમ આવવાનું થયું. ગોપીઓને ગમ્યું નહીં. ગોપીઓ રડી પડી. એટલે ભગવાન કૃષ્ણએ તરત જ ગોપીઓને કહ્યું કે હું તો મજાક કરતો હતો, પ્રમોદ કરતો હતો, આવો રાસ રમીએ. આમ કહીને જેટલી ગોપીઓ હતી તેટલા સ્વરૂપ, તેટલા જ રૂપ ભગવાન કૃષ્ણએ લીધા અને એક એક ગોપી સાથે અલગ અલગ સ્વરૂપે ભગવાન કૃષ્ણ રાસ રમવા માંડ્યા. મારા ભાઈ બહેનો, થયું એવું કે પ્રત્યેક ગોપીઓને અહંકાર આવ્યો, ઘમંડ આવ્યો.
હવે ઘમંડ એ વાતનો કે કૃષ્ણ કેવલ મારી સાથે જ રાસ રમે છે, કંઈક તો બીજી બધી ગોપીઓ કરતા મારામાં કંઈક વિશેષતા હશે ને. જો કૃષ્ણ કોઈ સાથે નહીં, મારી સાથે જ રમે છે. બધી ગોપીઓને આવો સાત્વિક અહંકાર આવ્યો. સમજો, ઘણા લોકો હોય મંદિરે જઈને પૂજા કરતા હોય, પણ પાવર એવો હોય કે આપણા જેવી પૂજા કોઈ કરી ન શકે. સમજ્યા? આવે ઘણા સારા મંત્ર બોલતા હોય, શ્લોક બોલતા હોય, કોઈ પણ સારી યોગ્યતા હોય તો ઘમંડ ન કરજો, નહીતર ભગવાન નારાજ થઈ જશે. ગોપીઓને પણ ઘમંડ આવ્યો એટલે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. હજારો ગોપીઓ વચ્ચેથી હજારો સ્વરૂપ ભગવાન કૃષ્ણએ અંતર ધ્યાન કરી દીધા. અને એ વખતે બધી જ ગોપીઓ ભગવાન કૃષ્ણને ગોતવા લાગી. કુંજ કુંજ લતા લતાને પૂછવા લાગી. વહેતા યમુનાજીના જળને પૂછવા લાગી. ક્યાંયથી પણ જવાબ ન મળ્યો. એટલે ગોપીઓ યમુનાજીના તટે, યમુનાજીના કાંઠે બ્રજ રસ તરફ જોવે છે તો ભગવાનના ચરણ ચિહ્ન દેખાયા છે. મારા ભાઈ બહેનો, ભગવાનના ચરણમાં 8 નિશાનીઓ હતી. શંખ પણ હતો, ધજા પણ હતી, ચક્ર પણ હતું, અંકુશ પણ હતું. ગોપીઓ સમજી ગઈ કે આ બાજુ ગયા હે, એટલે ચરણની નિશાની એ ગોપીઓ આમ આગળ ચાલી તો બીજું એક ચરણ ચિહ્ન પણ દેખાયું. એટલે ગોપીઓ સમજી ગઈ કે એકલા નથી ગયા, કોકને લઈને ગયા છે. બીજું ચરણ કોનું હતું મહારાજ? આ બીજું ચરણ રાધાજીનું હતું. ભગવાન કૃષ્ણ એકલા નતા ગયા, રાધાજીને લઈને ગયા હતા. અને આ બધું જ ગોપીઓ હવે સમજી ગઈ કે હા, આપણાને અહંકાર આવ્યો માટે ઠાકોરજી રાધાજીને લઈને ગયા છે. હવે બહેનનું તો એવું કે રાધાજીને ભગવાન લઈને તો ગયા, પણ રાધાજીને અહંકાર આવ્યો તો કે કંઈક તો મારામાં બધી ગોપીઓ કરતા વધારે હશે ને, જો બધાને મૂકી દીધા, મને સાથે લઈને ચાલ્યા છે. ગોપીઓને જ્યારે રાધાજીને આવો અહંકાર આવ્યો એટલે એક ઝાડવાની ડાળી ઉપર ભગવાને રાધાજીને લટકાવી દીધા અને ભગવાન ત્યાંથી પણ અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ ગોતતી ગોતતી ચરણ ચિહ્નના નિશાને ચાલીને આગળ આવતી હતી. ત્યાં રાધાજીને લટકાયેલા જોયા. બિલકુલ એકલા રાધાજી હતા. એ વખતે બધી ગોપીઓએ રાધાજીને નીચે ઉતાર્યા અને રાધાજી સાથે ભગવાનના વિરહમાં બધી ગોપીઓએ જે ગાયું એનું નામ છે ગોપી ગીત. શ્રીમદ ભાગવતની અંદર 10મા સ્કંધમાં 31મા અધ્યાયમાં 19 શ્લોકોમાં ગોપીઓએ આ ગોપી ગીત ગાયું છે. ગોપીઓએ ભગવાનના વિરહમાં આ ગોપી ગીત ગાયું છે. મારા ભાઈ બહેનો, હું તમને વિનંતી કરતો જાઉં, દરરોજ એક વખત આ ગોપી ગીત તમારા ઘરે વાંચો. દરરોજ એક વખત આ ગોપી ગીતનો પાઠ ઘરે કરો. 12 વર્ષ લાગશે. 12 વર્ષ સુધી રોજ આ ગોપી ગીત તમારા ઘરે વાંચો ને તો મહારાજ 12 વર્ષ પૂરા થઈ જાય પછી ભગવાનની પાછળ તમારે નહીં પડવું પડે. ભગવાન પોતે તમારી પાછળ પાછળ દોડશે સાહેબ, એમાં સંશય નથી. આખું જગત ભગવાનને આધીન, પણ ભગવાન તમને આધીન થઈ જશે જો તમે ગોપી ગીત ઘરે વાંચશો તો. એટલે હું તો વિનંતી કરું કે આ ગોપી ગીત દરરોજ તમે ઘરે ગાજો. આવો થોડા શ્લોકો સાંભળીએ. ગોપ્ય ઉચુઃ જયતિ તેધિકાં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રૈ દૈત દૃશ્યતા દીક્ષતાવકા ત્વયિ ધૃતા સવસ ત્વાં વિચિન્વતે શરદદાસએ સાધુ જાત સત સરસિજોદર શ્રીમુસાદૃશા
સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિગ્નતો નેહ કિં વદ વિસજલાપ્યયાત વ્યાલ રાક્ષસા વરસમારુતા વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતા નખલો ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રુપ વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેવાન સાત્વતામ કુલે વિરચિતા ભયમ વૃષ્ણિધુર્યતે ચરણમીસામ સંસ્ૃતિર્ભયા કરસરોરુહામ કામ કામદમ શિરસિધેહિનઃ શ્રીકરગ્રહમ વ્રજજનાતિહં વીરયોષિતા નિજજનસ્મય ધ્વંસનસ્મિતા ભજ સખે ભવત કિંકરિસ્મનો જલરુહાનનાં ચારુદર્શય પ્રણત દેહિનાં પાપકર્ષનમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુનઃ કૃંધિરક્ષયમ મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમલોકનયા પુષ્કરેક્ષણા વિધિકરીરિમા વિહિરમુહ્યતિર અધરસીધુના યાયયસ્વના તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહ્ણન્તિ તે ભૂરિદા જનઃ પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણં ચ તે ધ્યાનમંગલમ રહસि સંવિદો યારદિસ્પૃશઃ કુહકનો મનઃ ક્ષોભયન્તિ અટતિ યદ ભવાન અહનિકાનના ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતા કુટિલકુંતલમ શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતાં પક્ષ્મકૃદૃશા પતિસુતાન્વયા ભ્રાતૃબાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતાકૃતા ગીતવિદસ્તવો ગીતમોહિતા મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ યત્તે સુજાતચરણાં ગુરુહંસ્તનેષુ ભીતાસને પ્રિયદધિ મહિ કર્કશેષુ તેનાટવીમટસि તत् વ્યથતેન કિંસ્મિત કુર્પાદિભિર ભ્રમતિ ધીર ભવસાયુનામ્નઃ ઇતિ ગોપ્ય પ્રગાયન્ત્યઃ પ્રલપત્ન્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહા. ઋષિ સુખદેવજી કહે છે ભગવાનના વિરહમાં
ગોપીઓએ ગાયું છે. સૌથી પહેલા શ્લોકમાં ગોપીજન બોલ્યા છે, જયતિ તેધિકમ જયતિ તેધિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દૈતદૃશ્યતામ દીક્ષુતાવકા ત્વયિ ધૃતા સવસ ત્વામ વિચિન્વતે. હે કૃષ્ણ, જયતિ તે ધિકમ, જ્યારથી આપનો જન્મ થયો છે. હે શ્રી કૃષ્ણ, જ્યારથી આપનો જન્મ થયો છે ત્યારથી અમારા બ્રજનો મહિમા ખૂબ ખૂબ વધી ગયો છે. જુઓ ભાઈ, બ્રજનો મહિમા તો પેલાય હતો. બ્રજની અંદર ભગવાન કૃષ્ણ અવતર્યા ને એની પહેલા શ્રી યમુનાજી વહેતા હતા. તેની પહેલા ગોવર્ધન પર્વત પણ હતો. એટલે બ્રજનો મહિમા તો હતો જ. પણ હે કૃષ્ણ, જ્યારથી આપનો અવતાર થયો છે ત્યારથી અમારા બ્રજનો ખૂબ જ મહિમા વધી ગયો છે. આપણે આપણી શેરીમાં તો રહેતા જોઈએ, પણ આપણી શેરીમાં જિલ્લા કલેક્ટર રહેવા આવી જાય તો આખા શહેરમાં આપણી શેરી સૌથી વધારે પ્રખ્યાત બની જાય. આપણે જ્યાં જશું ને ત્યાં લોકો આપણને કહેશે કે ઓહો, કલેક્ટર સાહેબની સામે તમે રહ્યો. આપણે કહીએ, હા સાહેબ, સામે જ મકાન. ચા પાણી પીવા જઈએ છે રવિવારના દિવસે. જે રીતે કોઈક મોટું માણસ આપણી સોસાયટીમાં રહેવા આવી જાય અને આપણી સોસાયટીનો મહિમા વધી જાય, તેવી જ રીતે હે કૃષ્ણ, જ્યારથી આપનો અવતાર થયો છે ત્યારથી અમારા બ્રજનો મહિમા ખૂબ ખૂબ વધી ગયો છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા. હે કૃષ્ણ, તાવકા અમે તમારી છીએ. જુઓ ભાઈ, ભગવાન કૃષ્ણ પાસે જઈને કહેજો કે હું તમારો છું. ભગવાન ઈચ્છતા હોય છે કે જીવ મને કહે કે હું તમારો છું. મોમાઈ માતાના મંદિરે જઈને કહેજો કે હે માતાજી, હું તમારો છું. માતાજી સાંભળવા માટે રાહ જોતા હોય છે તમારા મુખે. એકવાર માતાના મંદિરમાં જઈને કહી તો જુઓ કે હે માતાજી, હું તમારો છું. લીલા લેર ન થઈ જાય તો મને કહેજો. માતાજીના મંદિરમાં પેંડા ધરાવજો, પ્રસાદ ધરાવજો, સોની નોટે ધરાવજો, 500 નોટે ધરાવજો, પણ કોક દિવસ પોતાને ધરાવી જોજો કે હે માતાજી, હું જ તમારો છું. પછી તમે જુઓ, લીલા લેર થઈ જશે. સુરતનાથ તે શુલ્કદાસિકા. હે કૃષ્ણ, કંઈ પણ કિંમત ના આવે એવી આપની અમે ઠોઠ દાસીઓ છીએ. સુરતનાથ તે શુલ્કદાસિકા. ભરદ નિગ્નતો નેહ કિમ વદ. હે કૃષ્ણ, આને વધ ન કહેવાય. આ રીતે અમને વિરહમાં
પલે પલે મારી રહ્યા છો. અમને બોલાવીને જ આપ અંતર ધ્યાન થઈ ગયા. આને શું વધ ન કહેવાય? અને હે કૃષ્ણ, આ રીતે જો વધ જ કરવો હતો તો અમને બચાવ્યા કેમ? અમારી રક્ષા વારંવાર તમે કેમ કરી? વિસજલાપ્ય યાદ વ્યાલ રાક્ષસાત વરસમારુતાદ વૈદ્યુતાનલાત વૃષભદાદાત વિશ્વતો ભયા વૃષભતે વયમ રક્ષિતા. વિસજલાપ્ય યાદ, કાલિય સર્પના વિષથી અમારી રક્ષા કેમ કરી? કાલિય સર્પના ઝેરથી મરી જવા દેવા હતા. કારણ કે સર્પ કરડે નહીં તો બીજું કરે શું? સર્પ ઝેર ન આપે તો બીજું શું કરે? અમને આજે આ રીતે જો વિરહમાં મારવા હતા તો હે કૃષ્ણ, અમને જવાબ આપો. તે દાડે કાલિય સર્પના ઝેરથી અમને કેમ બચાવ્યા? વિસજલાપ્ય યાદ વ્યાલ રાક્ષસાત, અનેક રાક્ષસોથી અમારી રક્ષા કેમ કરી? અગાસુર, બકાસુર, તૃણાવર્ત, સટ્ટાસુર, ધેનુકાસુર, આ બધા રાક્ષસોથી અમને કેમ બચાવ્યા? જો આજે આ રીતે વિરહમાં મારવા જ હતા તો તે દાડે રાક્ષસોના હાથે મરી જવા દેવા હતા. વરસ મારુતાત, 7 દિવસ સુધી ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો. ત્યારે ઇન્દ્રના એ વરસાદમાં પરડીને મરી જવા દેવા હતા. કૃષ્ણ, એ વરસતા વરસાદમાં અમારા માટે એવડો મોટો પર્વત ગિરિરાજ કેમ ઉપાડ્યો? વૈદ્યુતાનલાત, અમારા માટે દાવાગ્નિનું પાન તમે કેમ કરી ગયા? અમને કહો. શા માટે અગ્નિનું પાન કરી ગયા? ત્યારે અગ્નિમાં બળી જવા દેવા હતા. ત્યારે એક ગોપી કહે, કૃષ્ણ, હવે અમે ઓળખી ગયા છે. અત્યાર સુધી અમે આપને ઓળખતા ન હતા, હવે ઓળખી ગયા છે. અત્યાર સુધી અમે કેવલ આપને નંદ યશોદાજીનો જ પુત્ર સમજતા હતા, પણ આપ કેવલ નંદ યશોદાજીના જ પુત્ર નથી. આપ તો પ્રાણી માત્રની અંદર રહેનારા પરબ્રહ્મ નારાયણ છો, ભગવાન છો. નખલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રુક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખ ઉદેવાન સાત્વતામ કુલે વિરચિતા ભયમ વૃષ્ણિધુર્યતે ચરણમીયુષામ સંસ્રુતેર ભયાત. નખલુ ગોપિકા, આપ કેવલ નંદ યશોદાજીના જ પુત્ર નથી. અખિલ દેહી નામ અંતરાત્મદ્રુક, પ્રાણી માત્રના અંતરમાં આત્મા સ્વરૂપે, નારાયણ સ્વરૂપે, પ્રાણ સ્વરૂપે આપ બિરાજેલા છો. અત્યાર સુધી અમને એમ હતું કે આપ કેવલ નંદ યશોદાજીના પુત્ર છો, પણ ના, આપ તો ભગવાન છો. ત્યારે એક ગોપી કહે, પ્રભુ, મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા, આપના મધુર વાક્યો અમને સંભળાવો. એ પ્રભુ, આપના દર્શનનું દાન આપો. ત્યારે એક ગોપી કહે, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ, આપની કથા હે કૃષ્ણ અમૃત છે. મારા ભાઈ બહેનો, આ સંસારની અંદર ભગવાનની કથા અમૃત છે, આવું ગોપીઓ કહે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિબીડિતમ કલ્મષાપહમ. હે કૃષ્ણ, આપની કથા કલ્મષાપહમ છે.
કલ્મષાપહમ એટલે પાપને ધોનારી છે. આ એક શ્લોક એવો છે ગોપીઓએ ગાયો છે કે આ શ્લોકમાં ગોપીઓ એમ કહ્યું કે હે કૃષ્ણ, કવિ ભેરડીતમ કલ્મષાપહમ, કવિઓ પણ આપની કથા ગાય છે. અને પછી જે કીધું ને, અમારા માટે સૌથી મોટો એવોર્ડ છે. ગોપીઓ કહે છે ભૂરિદા જનાહ કવિ ભીરડીતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાહ. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના એટલે એ ભગવાન, અમારી દ્રષ્ટિએ આ જગતમાં સૌથી મોટા દાનવીર કથા વાચકો છે. આપની કથા દ્વારા લોકોને આપની લીલાઓનું દાન કરતા ફરે છે. માટે હે પ્રભુ, અમારા માટે તો સૌથી વધારે મોટા કોઈ દાનવીર હોય તો વ્યાસપીઠ ઉપર બેસીને જે કથા ગાય એ જગતના સૌથી મોટા દાનવીર છે. આવું ગોપીઓએ કીધું છે. સૌથી મોટા દાનવીર અમને કીધા છે ગોપીઓએ. ત્યારે એક ગોપી કહે છે પ્રણત દેહી નામ પાપ કરસનમ. હે કૃષ્ણ, આપના ચરણ કેટલા બધા મહાન છે. આપના ચરણનું જો સ્મરણ કરવામાં આવે, આપના ચરણનો જો આશ્રય કરવામાં આવે તો પાપ બળી જાય છે. આપના ચરણનું ધ્યાન મોટા મોટા ઋષિ મુનિઓ કરે છે. આપના ચરણની સેવા આપે લક્ષ્મી સિવાય કોઈને આપી નથી. આપના ચરણનું ધ્યાન કરવાથી મુક્તિ મળે છે. એવા પાવન અને કોમલ ચરણ અમબ્રજવાસીઓ માટે તમે કાલિય સર્પના મસ્તક ઉપર પધરાવી દીધા. હે કૃષ્ણ, ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ, અમારા માટે તમે સર્પના મસ્તક ઉપર ચરણ પધરાવતા પણ અચકાયા નથી. અમારા માટે થઈને અમારી ગાયોને લઈને ચરણમાં પાદુકા ગ્રહણ કર્યા વગર આપ ખુલ્લા ચરણે ચાલ્યા છો. ત્યારે એક ગોપી કહે કૃષ્ણ, અટતિ યદ ભવાન અહનિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. આ શ્લોક ગોપી બોલી શકે, કેમ કે આ શ્લોકમાં છે જેવું આપણે ન કહી શકીએ, ભગવાનને ગોપી કહી શકે. ગોપી શું કહે છે? અટતિ યદ ભવાન. અટતિ એટલે રખડવું, ભટકવું. અહની એટલે દિવસ, કાનન એટલે વન. આખો દિવસ વનમાં રખડતા હો છો, ભટકતા હો છો. આટલા દાસ દાસીઓ હોવા છતાંય ગામ બધાની ગાયોને લઈને હે કૃષ્ણ ગાયોને ચરાવવા જાઓ છો. ગાયોને ચરાવીને એ તો ખાલી બહાનું છે. આખો દિવસ રખડવાનો શોખ છે. તમે તો સવારથી કરીને વનમાં રખડતા હો છો. તમારા વગર અમારી શું હાલત થાય છે તમને ખબર છે? ત્રુટિર્યું ગાયતે ત્વામ પશ્યતામ. અમારા માટે એક એક ક્ષણ આપના વિરહમાં એક એક ક્ષણ એક એક યુગ જેવડી વીતે છે. કોઈ માણસને કેવું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે. કોકને કહી જોજો, શું આખો દી રખડો છો, કહી જોજો આટલું. કોકને માણસને કહેતા પહેલા 100 વખત વિચાર કરવો પડે કે કોક કે શું આખો દી રખડો છો. આ તો ભગવાનને ગોપીઓ કહે છે કે તમે આખો દિવસ રખડ્યા કરો છો. અહીં સખા ભક્તિનો આ શ્લોક છે એટલે કટાક્ષ કરીને ગોપીઓ કહે છે. ત્યારે એક ગોપી કહે કૃષ્ણ, આપના માટે પતિ પુત્ર ભાઈ બધું જ મૂકીને અમે આવ્યા છીએ. પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવા. એ પ્રભુ,
અમે તમારા માટે ભાઈ, પતિ, પુત્ર બધું મૂકીને આવ્યા છે કૃષ્ણ. અમે દુનિયા મૂકીને તમારી પાસે આવ્યા, સંસાર મૂકીને તમારી પાસે આવ્યા, અને તમે અમને જ મૂકીને જતા રહ્યા. કોઈ પારકું દુઃખ આપે તો તમને કહીએ, તમે દુઃખ આપશો તો કોને કહેશું? आप तो गैरों की बात करते हो, आप तो गैरों की बात करते हो, हमने अपने भी आजमाए हैं, लोग कांटों से बचकर चलते हैं, हमने फूलों से जख्म पाए, लोग कांटों से बचकर चलते हैं और हमने हमेशा फूलों से जख्म पाए हैं. आप तो घेरों की बात करते हो और हमने अपने भी आजमाए हैं. કોઈ પારકું દુઃખ આપે તો કૃષ્ણ તમને કહીએ, તમે દુઃખ આપશો તો કોને કહેશું? અને ત્યારે અંતે ગોપીઓ રડી પડી છે. ઇતિ રુરુદુસ્સુ સ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહ. ભગવાનના દર્શનની લાલસામાં અંતે ગોપીઓ રડી પડી. ગોપીઓને રડતી ભગવાન જોઈ શક્યા નહીં. હજારો ગોપીઓ વચ્ચે ભગવાન કૃષ્ણ તે વખતે પ્રગટ થઈ ગયા, ભગવાનને દર્શન આપ્યા. અને જ્યારે ગોપીઓની વચ્ચે ભગવાન પ્રગટ થયા ને, જેમ મળદામાં પ્રાણ આવે તેમ ગોપીઓ રાજી રાજી થઈ ગઈ. અને એ વખતે હવે જે રાસ થયો ને, ભગવાન કૃષ્ણ કહે મારી જોડે રાસ રમવો છે ને એટલે તો હું આવ્યો છું, ચાલો રમીએ. આમ કહીને ભગવાન કૃષ્ણ રાસ રમ્યા. અને આ રાસમાં 3 મંડળ હતા. વચ્ચેના મંડળમાં યુગલ સરકાર, ભગવાન કૃષ્ણ અને રાધાજી. બાજુના મંડળમાં જેટલી ગોપી એટલા કૃષ્ણ, જેટલી ગોપી એટલા રૂપ મારા હરિએ લીધા હતા. એક એક ગોપીને એક એક કાન, રાસ રમે છે શ્રી ગોપાલ. ત્રીજા મંડળમાં ભગવાન કૃષ્ણ વચ્ચે અને ફરતા ગોપીઓ. દિવ્ય રાસ શરૂ થયો. આવો આપણે પણ મન શરીરથી વૃંદાવનમાં જઈએ. આ રાસ રમવા માટે તો સ્વયં શંકર ભગવાન પણ કૈલાસ મૂકીને ગોપી બનીને વૃંદાવનમાં પધાર્યા હતા. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए. मारा भाई बहनों, आ महान रास નું દર્શન કરવા માટે ઇન્દ્રાદિ દેવતાઓ પણ બ્રજના આકાશમાં આવ્યા છે. આવો આપણે મનથી 5-7 મિનિટ માટે સુંદર મજાનો એક રાસ રમીએ. પ્રેમથી સૌ રમજો. જેને રમતા આવડે બેસી ન રહેજો, આનંદ કરજો. આ મહારાસ આશા ભર્યા દે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડી ને કાય ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. જો ને શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડી ને કાય ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. જોને આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા
करते हुए प्यारी प्यारी रात संग राधा रमे छे कृष्ण रास आज तू ना जाती ना जाती ओ सनमनी प्यारी मनी प्यारी प्यारी रात संग राधा रमे छे रास आज तू ना जाती ना जाती ना जाती। भाइयों केम उभा छो? ए भाइयों આવી જાઓ આનંદ કરો, મોજ કરો।